છોટાઉદેપુરમાં યુરિયા ખાતરની અછતનો પ્રશ્ન થયો હળવો. ખેડૂતોને પૂરતો જથ્થો મળી રહે તેવું તંત્ર દ્વારા કરાયું આયોજન. છોટાઉદેપુર જિલ્લામાં ખાતરની અછત બાબતે જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું કે યુરિયા ખાતરની અછત બાબતે જે પ્રશ્નો ઉપસ્થિત થયા છે તે બાબતે ખાસ જણાવવાનું થાય કે છોટાઉદેપુર જિલ્લાને આ અઠવાડિયામાં જીએલએફસી કંપની દ્વારા 827 મેટ્રિક ટન, જીએસએફસી કંપની તરફથી 800 મેટ્રિક ટન અને આઇફકો કંપની તરફથી 1100 મેટ્રિક ટન ખાતરનો જથ્થો આમ ટોટલ 2727 મેટ્રિક ટનનો જથ્થો મળેલ છે, જેમાંથી 1460 મેટ્રિક ટનનો જથ્થો છોટાઉદેપુર જિલ્લાના તમામ તાલુકામાં વિતરણ કરવામાં આવ્યો છે અને આગામી 2 દિવસમાં 1267 મેટ્રિક ટન જથ્થો છોટાઉદેપુર જિલ્લામાં વિતરણ કરવામાં આવશે. હાલ વરસાદના કારણે રવિ સિઝનનું વાવેતર મોડું થવાના કારણે એક સાથે મકાઈનું વાવેતર કરવામાં આવ્યું હોવાની પરિસ્થિતિ નિર્માણ થવાના કારણે એક સાથે ખાતરની ડિમાન્ડ થઈ રહી છે, પરંતુ તમામ ખેડૂતોને ખાતર મળે તેમ તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. છોટાઉદેપુર જિલ્લામાં જે યુરિયા ખાતરની શોર્ટેજ બાબતના જે પ્રશ્નો ઉપસ્થિત થયા છે તે બાબતમાં ખાસ જણાવવાનું થાય કે છોટાઉદેપુર જિલ્લાને આ અઠવાડિયામાં જીએનએફસી કંપની તરફથી 827 મેટ્રિક ટન, જીએસએફસી કંપની તરફથી 800 મેટ્રિક ટન અને ઇફકો કંપની તરફથી 1100 મેટ્રિક ટન જેટલો જથ્થો એ છોટાઉદેપુર જિલ્લાને ટોટલ 2727 મેટ્રિક ટનનો જથ્થો છોટાઉદેપુર જિલ્લાને ફાળવી આપવામાં આવેલો છે, જેમાંથી હાલ 1460 મેટ્રિક ટનનો જથ્થો જે છે એ છોટાઉદેપુર જિલ્લાના તમામ તાલુકામાં સપ્રમાણ વિતરણ કરવામાં આવેલો છે અને હજી આગામી 2-3 દિવસમાં 1267 મેટ્રિક ટનનો જથ્થો એ છોટાઉદેપુર જિલ્લાની અંદર સપ્લાય થનારો છે. હાલ કમોસમી વરસાદના કારણે રવિ સિઝનનું વાવેતર થોડું લેટ થવાના કારણે એક સાથે જ મકાઈના વાવેતરનું પરિસ્થિતિનું નિર્માણ થવાથી એક સાથે ખાતરની ડિમાન્ડ ખુલેલી છે, જેમાં તમામ ખેડૂતોને હાલ ખાતર મળી રહે તે પ્રમાણેનું તંત્ર દ્વારા આયોજન કરવામાં આવેલું છે. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.